જેતપુરમાં નિયમોના ધજાગરા, દર્દીઓ માટે લગાવવામાં આવેલી લિફ્ટમાં માલસામાનની હેરાફેરી, દર્દીઓ હેરાન, સામાન આલીશાન। જેતપુરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે। સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે લિફ્ટ લગાવવામાં આવી છે, પરંતુ જેતપુરમાં આ સુવિધાનો ઉપયોગ કંઈક અલગ જ રીતે થઈ રહ્યો છે। અહીં લિફ્ટની બહાર સ્પષ્ટ અક્ષરોમાં સૂચના આપવામાં આવી છે કે લિફ્ટનો ઉપયોગ ફક્ત દર્દીઓ માટે કરવો અને લિફ્ટમાં માલસામાન ચડાવવાની સખત મનાઈ છે। તેમ છતાં નિયમોને ઘોળીને પી જનારા તત્વો દ્વારા લિફ્ટમાં મેડિકલ બોક્સ અને અન્ય ભારે સામાનની હેરાફેરી કરવામાં આવી રહી છે। જ્યારે દર્દીઓને લિફ્ટની તાતી જરૂર હોય છે, ત્યારે સામાન ભરેલી લિફ્ટને કારણે તેમને રાહ જોવી પડે છે અથવા દાદર ચડવા મજબૂર થવું પડે છે। હોસ્પિટલ પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલી ચેતવણી માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શું હોસ્પિટલ તંત્ર આ બેદરકારીથી અજાણ છે? જો લિફ્ટમાં ક્ષમતા કરતાં વધુ સામાન ભરવાને કારણે કોઈ ટેકનિકલ ખામી સર્જાય અને અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ? હવે જોવાનું એ રહ્યું કે આ ફોટાઓ સામે આવ્યા બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવા પગલાં લે છે। નિયમો માત્ર શું જનતા માટે જ છે? લિફ્ટ પર સામાન લઈ જવાની મનાઈ હોવા છતાં ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન, દર્દીઓની સુવિધામાં ખલેલ પહોંચાડતા આ દ્રશ્યો તંત્રની નિષ્ફળતા છતી કરે છે। જેતપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે લિફ્ટ લગાવવામાં આવી છે, પરંતુ જેતપુરમાં આ સુવિધાઓનો ઉપયોગ કંઈક અલગ જ રીતે થઈ રહ્યો છે। અહીં લિફ્ટની બહાર સ્પષ્ટ અક્ષરોમાં સૂચના લખવામાં આવી છે કે લિફ્ટનો ઉપયોગ ફક્ત દર્દીઓ માટે કરવો અને લિફ્ટમાં સામાન ચડાવવાની સખત મનાઈ છે। તેમ છતાં નિયમોને ઘોળીને પી જનારા તત્વો દ્વારા લિફ્ટમાં મેડિકલ બોક્સ અને અન્ય ભારે સામાનની હેરાફેરી કરવામાં આવી રહી છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર।